બીકોમ સેમ 2 ના વિદ્યાર્થી મિત્રો, નિયત સંબંધ રેખા તમે તુલના કરીને યાદ રાખો. એવું સમજો કે ધોરણ 12 માં તમારી પર કોઈ તમારો ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ અથવા તમારી ગર્લફ્રેન્ડ કોઈ હોય અને એ ભાઈ હોય. પરીક્ષાનું ટેન્શન આવે, બોર્ડની પરીક્ષાનું, એટલે તમારી એક્સ થઈ જાય તો પહેલી નિયત સંબંધ રેખા વાય ની એક્સ પરની, તેમાં આ પ્રકાર સૂત્ર યાદ રાખવાનું. અને એ જ બેનપણીને તમારે એ દોસ્તારને કોઈ નહીં મળે ક્યાં કોલેજમાં આવીને, તો એ જ એક્સ તમારી વાય થઈ, વાય થવાની છે, વાય થવાનો છે. જેમાં આ પ્રકાર તમારે સૂત્ર યાદ રાખવા જવાનું, તુલના કરવાનું. આ બી વાય એક્સ એના પરથી જ આ એક્સ બાર ને વાય બાર લખવાનું ક્યાં જે આવવાનું છે 12મું ધોરણ. અને આ તમારો એફ વાય, આ રીતના તુલના કરીને યાદ રાખો. પછી તમારો દાખલો ગમે તમે ગણી શકશો એની ગેરંટી હું તમને આપું. ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો, તમને દરેક લેક્ચર મળી રહે.